નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ભ્રમણ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડસર ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીની માહિતી પોલીસને આપતા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો। 5 દિવસ પહેલા રેતી ખનન અંગે વિગતો લેવા ગયેલા પત્રકાર પર હુમલો થયા પછી ગઈકાલે વડસર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરનાર પત્રકાર પર માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો, જેઓને પકડી પોલીસ સ્ટેશન લાવ્યા પછી માંજલપુર પોલીસ દ્વારા તેઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી। ગોત્રી શિવમનગરમાં રહેતા પખવાડિક રિપોર્ટર ભરત શાહે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વડસર ગામની પાછળ આવેલા જીઈબી સ્ટેશન પાછળ દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની તથા વિદેશી દારૂનો ધંધો ચાલતો હોવાની માહિતી મળી હતી। તે ઉપરાંત ભરતભાઈએ જણાવ્યું હતું કે દારૂની ભઠ્ઠી અંગે કંટ્રોલ રૂમમાં કોલ કર્યાના 1 કલાક પછી પોલીસની ગાડી આવી હતી। તે પહેલા માથાભારે તત્વો આવી ગયા હતા। હુમલાખોરોને અગાઉથી જાણ કરી દેવામાં આવી હોવાની શંકા છે। તેઓને કોણે જાણ કરી તે તપાસનો વિષય છે। આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા હુમલાખોરોને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પછી તેઓને લોકઅપમાં બેસાડના બદલે બહાર બેસાડી વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નવીન પરમાર, ગુજરાત ભ્રમણ ન્યૂઝ, વડોદરા। ઘટના એવી બની છે કે વડસર ગામ છે, ગામની અંદર દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ, જે બોટલો વેચી રહ્યા છે। તો અમને જાણ મળી કે ભાઈ બોટલો વેચાઈ રહી છે, તમારું કંઈક મીડિયા કામ નહીં કરી રહ્યું, નહીં પોલીસવાળા કંઈ કામ કરી રહ્યા। તમે શામાંથી છો સર? હું પ્રેસમાંથી હતો। કયા પ્રેસમાંથી? ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાંથી। અને બીજા બે ભાઈ છે? બે ભાઈનો ફોન આવ્યો મારી પર કે ભાઈ આવી રીતના સર આવું છે। કીધું ઓકે, એ મારા રિપોર્ટરો એ તમને બચાવવા? હા, મેં એમને બચાવવા ગયો હતો। શું ઘટના બની પછી? ઘટના એવી બની છે કે ત્યાં આગળ દારૂ વેચાતો તો આ લોકો શોધતા હતા કે ભાઈ કઈ છે, એમ કઈ વેચાઈ રહ્યો છે। પછી પાછળથી ખબર પડી ને પછી આ લોકો શોધતા હતા તો દારૂ મળી આવ્યો। દારૂ મળી આવવાનો રીઝનથી બધું જોયું તેને પછી 100 નંબરને ફોન કરેલો અહીંથી। તો પછી 100 નંબરને ફોન કર્યો તો ગાડી આવવાની વેટ હતી, તે જોતા હતા। અત્યારે તમે ક્યાં? અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। આગળની શું કાર્યવાહી થવી? હવે આગળની કાર્યવાહી જે રીતે આ બધું માર્યું છે એને, એ આ માર્યું છે, પછી મોબાઈલો તોડી નાખ્યા છે, 2-3 મોબાઈલો તોડી નાખ્યા છે જે ન્યૂઝ રિપોર્ટરોના હતા એ બધા। બીજું શું થયું? આમની સોનાની ચેન તૂટી છે અને એક હેન્ડ સ્પ્રે તૂટી છે। આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે કોઈ બી મીડિયાકર્મી પર, આની પહેલાં બી એક વખત હુમલો થઈ ચૂક્યો છે મીડિયાકર્મી પર, આ બીજી વાર બનાવ બન્યો છે જે અઠવાડિયું જ થયું છે કે મીડિયાકર્મી પર પાછો હુમલો થઈ રહ્યો છે। તો શું આવા હુમલા થતા રહેશે કે આવું નવું ચાલતું રહેશે? જેને કહેવામાં આવે છે મીડિયાકર્મીનો જે ચોથો સ્તંભ કહેવામાં આવે છે। શું નામ આપનું? મારું નામ ભરત શાહ।